નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. લગભગ 5-6 દિવસથી પ્રવચન બંધ હતા, કારણ કે અમે ફરી વખત યાત્રા કરવા ગયા હતા ગિરનાર પર્વત ઉપર. ગિરનાર પર્વત ઉપર ફરી વખત 5 દિવસ રહીને આવ્યો. એ 5 દિવસની અંદરમાં લગભગ 7 કલાક જિનાલયની અંદરમાં રહેવાનું બન્યું. જાપના માટે, ભક્તિ માટે, આરતી જોવા માટે, સવારનો પક્ષાલ જોવા માટે, અને સાંજે એક અલગ રીતથી જે જિનાલય મંગલ કરવાની અંદરમાં આવે છે. 7 વાગે બરોબર એક પછી એક દીવા ધીરે 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 બુઝાતા જાય અને પ્રભુની શ્યામ પ્રતિમા શ્યામ અંધકારની અંદરમાં ઓગળતી જાય. આ એક દ્રશ્ય એટલું અનુપમ હોય છે ને કે સવારનું દેરાસરને મંગલ થતા તો ઘણી વખત જોયું, પણ સાંજના જિનાલયને મંગલ કરવાની એક યુનિક પદ્ધતિ, યુનિક સ્ટાઇલ એ જોવી હોય તો ગિરનાર તીર્થની અંદરમાં તમારે 7 વાગ્યા સુધી રહેવું પડે. પણ જે લગભગ શાવક શાવિકાઓને તો આ જોવા માટે લાવો મળે નહીં. અમારા જેવા સમણ સમણી ભગવંતોને આ જોવા માટે મળે છે, જેને ઉપર રહેવા માટે મળ્યું હોય. પણ એટલી અદ્ભુત સિસ્ટમ છે. 6:30 વાગે એક ઓડિયો ટેપ દ્વારા ભક્તિ કરવાની શરૂ થાય. બધા જ યાત્રિકો નીચે ઉતરી ગયા હોય, નીરવ સન્નાટો છવાયેલો હોય, દેરાસરના બધા દરવાજા બંધ હોય, દેરાસરની અંદરમાં કાળું ઘટ્ટ અંધકાર અને આછો દીવાનો પીરો પ્રકાશ રેલાતો હોય અને આખો ગભારો દીવાના ઝગમગાટથી શોભતો હોય અને એની અંદરમાં શ્યામવર્ણી નેમનાર ભગવંતની પ્રતિમા. એ અડધો કલાક એમ લાગે કે જાણે કોઈક અલગ દુનિયાની અંદરમાં આવી ગયા છીએ, જાણે આપણે એલિયન બની ગયા હોઈએ અને કોઈક અલગ દુનિયાના પ્રવાસી બનીને આપણે આવી ગયા હોય. કઈ દુનિયામાં છીએ, કયા દેશમાં છીએ, કઈ જગ્યામાં છીએ, કયો સમય, કયો સ્થળ, કઈ તારીખ, કયો વાર, કઈ પલ, બધું જ ભૂલાઈ જાય. એક ટેપ રેકોર્ડમાંથી કોઈ સરસ મજાના મધુર ગીતો ચાલતા હોય. આખા દેરાસરની અંદરમાં અંધકાર છવાયેલો હોય અને એ અંધકારને તોડવાની થોડી કોશિશ કરતા હોય ઝગમગતા પીરા દીવા. અને દેરાસરની અંદરમાં રહેલી અદ્ભુત 61 ઇંચની શ્યામવર્ણી ઇન્દ્ર મહારાજાએ ભરાવેલી, જે આખો આપણે ઇતિહાસ જોયો. 84,000 વર્ષથી જે પ્રતિમા અહીંયા બિરાજી રહેલી છે. અને એ પરમાત્માના 7 વાગે એટલે બરોબર ધીરે ધીરે સંગીતના સુરો સમાપ્ત થાય. પૂજારી આવે, ગભારાની અંદરમાં જાય અને એક પછી એક દીવા ધીરે 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 બુઝાતા જાય. એમ લાગે કે જાણે કે શ્યામ અંધકારની અંદરમાં નેમનાર ભગવંતની શ્યામ પ્રતિમા અલોપ થઈ ગઈ. બિલકુલ ગભારો અંધકારથી ઘટ્ટ બની ગયો હોય. શ્યામ પ્રતિમા, શ્યામ અંધકાર. પછી દરવાજા બંધ થાય, દરવાજાને તારું લગાવાય. આખું જિનાલય અંધકારથી ઉભરાઈ ગયેલું હોય. જાણે એમ લાગે કે આ ભક્તિ કરતા 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 આપણા હૃદયનો બધો અંધકાર બહાર નીકળી ગયો. જાણે આપણા હૃદયની અંદરમાં જમા થયેલો અનાદિનો અંધકાર, અનાદિનો જમા થયેલો કર્મોનો જે અંધેરું છે, બધું જ બહાર નીકળી ગયું અને બહાર નીકળીને આખા જિનાલયની અંદરમાં છવાઈ ગયું. અને બરોબર 7 વાગે એક ઓમ બ્રીમ અરહમ સ્નેમી નાથાય નમઃ આના જાપ સાથે જિનાલય માંગલિક થાય. બસ આ એક દ્રશ્ય અનુપમ. 5 દિવસ ઉપર રહ્યા. સવારની આરતી, સાંજની આરતી, સવારનો પક્ષાલ, પછી આજુબાજુના જિનાલયની અંદરમાં અલગ અલગ જગ્યાએ જાપ કરવાનો. એક દિવસ જાપ કર્યો અમીજરા ભગવંતની પાસે, 2-4 દિવસ જાપ કર્યા સંપ્રતિ રાજાના દેરાસરમાં, 1-2 દિવસ જાપ કર્યો સૌથી નીચે એકદમ અલાયેલી ખૂણાની અંદરમાં કુમારપાલ રાજાનું જિનાલય, એકલું ખૂણાની અંદરમાં. એટલું નીરવ શાંતિ સન્નાટો. 5 દિવસની અંદરમાં કઈ તારીખ છે, કયો વાર છે, કશી જ યાદ નથી આવ્યું. 7 થી 7.5 કલાક જિનાલયની અંદરમાં ગુજરતા હતા. એ 5 દિવસની આવી ભક્તિનો મુજરો માનીને આવ્યા. દરેક ભગવંતની પાસે દરેક જાપ કરતા, દરેક આરાધના કરતા, રોજની 108 પ્રદક્ષિણા આપતા આપતા બધાના કલ્યાણની કામના કરી. વિશેષ કરીને ખાસ એ લોકોને યાદ કર્યા કે પરમાત્મા ઓડિયો પ્રવચન આપવાનું એક સૌભાગ્ય આપે મને આપેલું છે અને હજારો લોકો આ ઓડિયો પ્રવચન સાંભળે છે. પ્રભુ એ બધાના જીવનની અંદરમાં ખુશી, મંગલ, આનંદ, કલ્યાણ, જીવનની અંદરમાં એ લોકોને બહુ સરળતા, સહજ પ્રાપ્ત થાય
આ બધી જ પરમાત્માને જેટલી થાય એટલી પ્રભુને પ્રાર્થના કરી 5 દિવસ એક અલગ દુનિયાની અંદરમાં હતા. 6ઠ્ઠા દિવસે સવારે જ્યારે નીચે આવ્યો ત્યારે એમ લાગ્યું કે જાણે કે એક સ્વર્ગ લોકના કંઈક અલગ જ એલિયન બની ગયેલા હતા. અને નીચે આવ્યા, વળી પાછા માનવી બનીને નીચે આવી ગયા. એ જ ભીડભાડ, એ જ કોલાહલ, એ જ ઘોઘાટ, એ જ અવાજ, એ જ લોકોની અવર જવર. એટલે પબ્લિક અને પોલ્યુશનથી દૂર એવો ગિરનાર પર્વત. અને નીચે આવી ગયા તળેટીની અંદરમાં, એટલે એ પોલ્યુશન, એ પબ્લિક, એ ધૂળ, એ ધુમાડા, એ અવાજ, એ ઘોઘાટ, એ ઉપરની જે નિરવ શાંતિ જે અનુભવી છે ને, એમ લાગે કે મહિનો પણ નીકળી જાય, વર્ષ પણ નીકળી જાય તો આમ એટલું અદ્ભુત માઇન્ડ સેટઅપ થઈ જાય કે નીચે આવવાનું ક્યારેક મન ન થાય. બસ નીચે આવ્યા અને સેવકભાઈ તો નીકળી ગયેલા હતા, પરંતુ બીજા એક સાવકભાઈ આવ્યા છે વંદન કરવા માટે, સાથે રહેલા છે અનિલભાઈ સાયનવાળા. અને એના આવ્યા એટલે આ વળી પાછા આ પ્રવચનો શરૂ થઈ ગયા. આમ તો મેસેજ મૂકી દેવામાં આવેલો હતો તમારી સામે કે પ્રવચન માંગલિક રહેશે, પણ આ સાવકભાઈ આવી ગયા એટલે પ્રવચન શરૂ થઈ ગયા. વળી પાછા આપણે કુવલી માલાના પ્રવચનની અંદરમાં આવી જઈએ છીએ, સ્વાધ્યાયની અંદરમાં. એ જ ગિરનાર ગિરિવર આંખની સામે બરોબર બારીમાં જોઈએ એટલે સીધો ગિરનાર ગિરિવર દેખાય. 24 કલાક એવી જગ્યા મેં પસંદ કરેલી છે, દિવસ રાત ગિરનાર ગિરિવરના દર્શન થયા કરે. એટલે આ પ્રવચન એમ લાગે કે જાણે કે ગિરનાર ગિરિવરની સામે જ પ્રવચન થઈ રહેલા છે. અને એનો ઇતિહાસ, એની વાતો તો ખૂટે એવી નથી. મેં તમને જે 5 પાઠની અંદરમાં કીધી, હજુ તો એટલો બધો ઇતિહાસ છે, એટલી બધી અદ્ભુત કથાઓ છે. ક્યારેક આપણે એની પણ વાતો કરીશું. આપણે કુવલી માલાના સ્વાધ્યાયની અંદરમાં હવે આગળ વધીએ છીએ. હજી 4-5 દિવસ આ સાવકભાઈ રહેવાના છે, એટલે વળી પાછા પ્રવચન થશે. વળી પાછો કોઈ સાવક ભાઈ આવી જશે તો પ્રવચન ચાલુ રહેશે, નહીં તો તમારી સામે મેસેજ આવી જશે કે પ્રવચન માંગલિક રહેશે. હું તો ચાહું છું કે પ્રવચન રોજ થાય જ. હજારો માણસો આ પ્રવચન સાંભળે છે, એમાંથી સેંકડો લોકોના રોજના વૈભવ, પારસ, અલગ અલગ ગ્રુપોના એડમિન ઉપર ફોન જાય કે કેમ પ્રવચન બંધ છે ગુરુદેવના, અમારે પ્રવચન સાંભળવા છે. પરંતુ એક મર્યાદા કે કોઈ સાથે હોય તો જ પ્રવચન થઈ શકે. તો આ સાવકભાઈ આવી ગયા તો ભલે તમારી પાસે ગઈકાલે મેસેજ આવેલો હતો કે પ્રવચન માંગલિક રહેશે, પરંતુ સાવકભાઈ આવી ગયા અચાનક તો પ્રવચન શરૂ થઈ ગયા છે. આપણે કુવલી માલાના સ્વાધ્યાયમાં આગળ વધીએ. માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલી માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની જે પીડા, આ 5 દોષોની જે પરેશાની, સાચું કહું ને તો ગિરનાર પર્વત ઉપર જે 5 દિવસ રહ્યા, એમ લાગે કે આ બધી દોષોની પીડાથી જાણે કે જિંદગી અલગ બની ગયેલી હતી. ન પબ્લિક ઓછામાં ઓછી આવે, પોલ્યુશન તો બિલકુલ નામનું નિશાન નહીં. લગભગ 3000 ફીટ ઉપર રહેવાનું ગિરનાર ગિરિવરના પર્વત ઉપર. રાતની તો એવી નીરવ શાંતિ હોય કે આવી શાંતિનો અનુભવ તો કદાચ જિંદગીમાં ક્યારેય કર્યો જ નથી. એમાં રાતના સમયની અંદરમાં આકાશના જે ટમટમતા તારલા હોય, અને એવા સમયમાં 8 થી 9 મુરનાયક નેમનાર ભગવતના જિનાલયના પાછલા જે નાના જિનાલય આદિનાથ ભગવંતનું જિનાલય, એની બહારના ચોકમાં બેસી ઉપર આકાશનો માંડવો હોય, તારા તમતમતા હોય, સુદ પક્ષ હોય તો ચંદ્ર પણ દેખાતો જાય, શુક્રનો તારો દેખાય, ધ્રુવના તારા દેખાય, સપ્તર્ષિના તારા દેખાય, અરુંધતીનો તારો દેખાય. આખી આકાશ ગંગા માથા ઉપર ઝરૂંબી રહેલી હોય, અને કાજર ઘેરું અંધકાર, અને અંધકારની અંદરમાં દીવાના પીળા પ્રકાશની અંદરમાં આદિનાથ ભગવાનનો નાનકડો ગોખલો ટમટમતો હોય. અને એમાં વળી પાછું 1 કલાક ઓડિયો દ્વારા જે ત્યાંના જે સેવક ભાઈઓ છે એ લોકો જે સંગીતની ભક્તિ કરાવડાવે છે, અને પછી રાતના 9-9:15 વાગે વળી પાછા ઉપાસેમાં જવાનું. એવો સન્નાટો છવાયેલો હોય, ચારેકોર એવો ઘેરો અંધકાર છવાયેલો હોય, તંબરાના અવાજ આવે, ક્યારેક ક્યારેક જંગલોમાંથી હિંસક પશુઓના ગર્જનાના કે ડકારના જે અવાજો આવી જાય. અને વળી પાછી સવાર પડે એટલે 6 વાગે જિનાલયમાં પહોંચી જવાનું. આમ એનો હજી કહેવાય ને, એનો હેંગઓવર હજી ઉતરતો નથી, એની જે અસર. તો એ 5 દિવસ ઉપર રહ્યા ને એમ લાગી જાણે કે ક્રોધ, માન, માયા, લોભ જાણે જીવનને સ્પર્શી જ નથી શકતા. નેમનાથ પરમાત્માનું પરમ શીતલ સાનિધ્ય, આટલું અદ્ભુત પવિત્ર વાતાવરણ, જ્યાંથી અનંતા તીર્થંકર ભગવંતો મોક્ષની અંદરમાં ગયા છે, અનંત મુનિવરો જ્યાંથી મોક્ષમાં ગયા છે, જ્યાં અનંત તીર્થંકરોના દીક્ષા, કેવળ જ્ઞાન અને નિર્વાણ કલ્યાણકો થયેલા છે. અને આવતી 24ના બધા જ ભગવાન જ્યાંથી મોક્ષની અંદરમાં જવાના. કેવો પરમ પવિત્ર ગિરનાર ગિરિવર, અને એની ધરતી ઉપર 5 દિવસ રહેવા માટે મળે. આ તો નસીબ છે, 1 દિવસથી વધારે રહેવા માટે મળતું નથી.
પરંતુ એક વાયા ઓળખાણ, અને એ ઓળખાણ કરી અને છેક ઉપરના છેડા અડાડ્યા ત્યારે 5 દિવસ રહેવા માટે મળ્યું. અમારી સાથે રહેનારા દરેક સાધુઓ સ્તબ્ધ છે કે આપને કેવી રીતે 5 દિવસ મળ્યું? અમને તો 1 દિવસથી વધારે રહેવા પણ નથી મળ્યું. ગમે એટલી રિક્વેસ્ટ કરીએ, વિનંતી કરી, પણ એનો જે સંસ્થાનો નિયમ પ્રમાણે એક નેમનાથ ભગવાનની સવિશેષ કૃપા થઈ. પહેલા 4 દિવસ રહેવા માટે મળ્યું, પછી 5 દિવસ રહેવા માટે મળ્યું. એટલે પરમાત્માની જ કૃપાથી 9 દિવસ ઉપર સ્થૂળતા કરી. અને આ 9 દિવસનું જે અદ્ભુત વાતાવરણ, ક્રોધ માન માયા લોભ સ્પર્શી જ ન શકે. કારણ કે એવી અલગ દુનિયાની અંદરમાં છીએ કે જ્યાં આ બધું થવાની કોઈ વાત જ નથી. પરંતુ ત્યાં તો કંઈ કાયમ માટે રહેવાતું નથી. વળી પાછા ધરતી ઉપર આવીએ, એ જ માનવ વસ્તીમાં આવવાનું, માનવ લોકની અંદરમાં આવવાનું, લોકોની સાથે રહેવાનું. એટલે વળી પાછી એ જ ક્રોધ માન માયા લોભ અને મોહની પીડા. હવે આ બધી પીડાથી છુટકારો પ્રાપ્ત તો કરવો જ પડશે, મોક્ષમાં જવું હશે તો. અને એના જ રસ્તા, એની જ કંઈક પદ્ધતિ, એનું કંઈક સોલ્યુશન બસ આ ગ્રંથ આપણને કથાના માધ્યમ દ્વારા બતાવે છે. અને એ કથા જાણતા આપણે ત્યાં સુધી પહોંચેલા હતા. છેલ્લે કથા આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે કુવલય માલાની સાથે કુવલય ચંદ્રના લગ્ન થઈ ગયા. અને લગ્ન થયા પછી એક દિવસ આખું સંકિતનું જેને સ્વરૂપ સમજાવ્યું છે કે સંકિત કોને કહેવાય, કેવી રીતે સંકિત પામી શકાય. સંકિતની જે 12 ઉપમા આપવાની અંદરમાં આવી. અને પછી કહે છે કે જે આપણને જે ધર્મ મળ્યો છે, જે જીન ધર્મ આપણને પ્રાપ્ત થયો છે, એટલે કુવલય માલાને કુવલય ચંદ્ર કુંવર કહે છે કે હું કહું છું માટે નહીં, પણ તું સમજી લેજે કે આ સમ્યક્ત્વનો સ્વીકાર કર્યા પછી જે આપણે ધર્મનું જે શરણ સ્વીકાર્યું છે, 4 શરણનો સ્વીકાર કર્યો. અરિહંતા મે શરણમ, સિદ્ધા મે શરણમ, સાહુ મે શરણમ, કેવલી પન્નતો ધમ્મો મે શરણમ. કેવલી ભગવંત દ્વારા બતાવેલો જે ધર્મ છે, તો સમ્યક્ત્વના સ્વીકાર માટે એને ઉપદેશ આપે છે કે હે પ્રિયા, તને ખબર છે કે આ ધર્મદેશક જે ભગવાન છે ને, એ ભગવાન પણ કેવા છે. અને આ સર્વશ્રેષ્ઠ તીર્થંકરોએ જે આ ધર્મ બતાવેલો છે, અમારા પક્કી સૂત્રની અંદરમાં ધર્મ માટેના જે વિશેષણો બતાવેલા, જમમય ઇમસ્સ ધમ્મસ્સ, પછી આગળ બતાવ્યું કેવલી પન્નતસ્સ, અહિંસા લક્ષણસ્સ, સચ્ચાઈ ઠિયસ્સ. તો કુવલય માલાની અંદરમાં કુવલય ચંદ્રકુંવર કુવલય માલાને સમજાવે છે કે હે પ્રિયા, મકાનની અંદરમાં જેમ દીપક, એક મકાનની અંદરમાં જૂના સમયમાં તો લાઇટના તો કોઈ નામ નિશાન હતા નહીં, આજની જેવી કોઈ ઇલેક્ટ્રિસિટીની શોધ પણ નથી થઈ, ત્યારે એ જમાનાની અંદરમાં દીવો એટલે બહુ જરૂરી પડતો હતો. તો એ વખતની ઉપમા આપે છે કે જેમ મકાનની અંદરમાં એક દીવો અજવાળું ફેલાવે છે, સંધ્યા ઢળી ચૂકી હોય, અને મકાનની અંદરમાં જ્યારે દીવાઓ થાય એટલે આખું મકાન ઝરહરી ઉઠે. અમે આ ગિરનારની અંદરમાં નેમનાથ ભગવાનનું જિનાલય જોયું છે. સંધ્યાના સમયની અંદરમાં દરેક થાંભલા ઉપર એક દીવો હોય. એ દીવાના સ્ટેન્ડ ઉપર 5 દીવાઓના ઝુમખા લટકતા હોય. પ્રભુના ગભારાની અંદરમાં ચાંદીના સ્ટેન્ડ ઉપર 8 દીવા એટલે કે 16 દીવા ત્યાં હોય. અને પ્રભુની ઉપર મસ્તક ઉપર એક છાજલી બનાવેલી છે આરસની, અને કાચના બાઉલની અંદરમાં જે 20 દીવાની જ્યોત જમજમતી હોય. એટલું અદ્ભુત વાતાવરણ દેખાય. તો મકાનને જેમ, એટલે કુવલય ચંદ્રકુંવર કુવલય માલાને કહે છે કે પ્રિયા, મકાનને જેમ દીપક અજવાળે છે, આખા 3 ભુવનને અજવાળું કરનારો જેમ સૂર્ય છે, એમ મહામોહના અંધકારની અંદરમાં જ્યારે આપણે ફસાયેલા છીએ, એટલો મોહનો અંધકાર આપણા જીવનને ઘેરી વળેલો છે, તો એની અંદરમાં પ્રકાશ કરનારો આ જીન ધર્મ છે. આ એક જીન ધર્મ જીવનની અંદરમાં પ્રવેશે એટલે મહામોહના અંધકારમાંથી આપણને એક અજવાળું પ્રાપ્ત થાય. આપણને કંઈક દેખાય, આપણે ક્યાં ભૂલ્યા, આપણે ક્યાં ભૂલ કરી, આપણે ક્યાં ગડબડ કરી, આપણે ક્યાં ખોટા પંથે ગયા. અંધારામાં કશી ખબર નથી પડતી, પણ જેવો અજવાળું થાય એટલે ખબર પડે ને કે આ તો હું ખોટા રસ્તે આવી ગયો છું. તો મકાનને જેમ દીપક અજવાળે છે, ભુવનને જેમ સૂર્ય અજવાળે છે, એવી રીતે મહામોહના અંધકારની અંદરમાં પ્રકાશ કરનારો આ જીન ધર્મ છે. પછી આગળ ઉપમા બતાવે છે કે અર્થોમાં જેમ મોટો અર્થ છે, 4 અર્થ આવે છે પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ. તો અર્થોની અંદરમાં જેમ અર્થ, સર્વ કામોની અંદરમાં ઈચ્છવા યોગ્ય જેમ અર્થ છે, એવી રીતે સર્વ ધર્મોની અંદરમાં કોઈ ધર્મ હોય તો શ્રેષ્ઠ જૈન ધર્મ છે. એવું જૈન સાધુ શું માટે નથી કહેતો. આ પ્રવચન સાંભળનારા ઘણા એવા પણ ભાવિકો છે, એવા પણ મિત્રો છે, શ્રોતાઓ છે કે જે લોકો જન્મથી જૈન ધર્મ નથી પામ્યા. તો એમને એમ ન થવું જોઈએ કે હું જૈન ધર્મ સાધુ છું માટે બતાવું છું, પણ એના જે પ્રિન્સિપલ, એના જે સિદ્ધાંત, એની જે મૌલિક વાતો, એનું જો તત્વ, એના જે સૈદ્ધાંતિક વિજ્ઞાનની સાથે સુમેળ સાધનારા એના જે નિયમો, નીતિ નિયમો એટલા સુરેખ અને સ્પષ્ટ છે.
એટલા અનુપમ અને વ્યવસ્થિત છે, એટલા સાયન્ટિફિક છે, એટલા સાયન્સથી ભરપૂર છે. એટલા માટે તો આ કુંવલયચંદ્ર કુંવલયમાલાને કહે છે કે જેમ અર્થોની અંદરમાં સૌથી મોટો અર્થ સર્વ કામોની અંદરમાં ઈચ્છવા યોગ્ય છે, એમ ધર્મોની અંદરમાં સર્વશ્રેષ્ઠ ધર્મ, સર્વ મંગલોમાં ઉત્તમ મંગલ છે, સર્વ પુણ્યોની અંદરમાં પુણ્ય સમાન છે, પવિત્રોમાં પણ સર્વ પવિત્ર છે, શુભની અંદરમાં સર્વ શુભ છે, સુંદરમાં સૌથી સુંદર છે, અદ્ભુતમાં સૌથી અદ્ભુત છે, અને આશ્ચર્યોની અંદરમાં સૌથી શ્રેષ્ઠ આશ્ચર્ય છે, અને શ્રેયમાં સૌથી શ્રેય છે. શ્રેય એટલે કલ્યાણ, તો શ્રેયમાં સૌથી શ્રેય છે, અને સર્વ ફલોની અંદરમાં બતાવેલું આ ફલ છે. આ હવે વિચારી લેજો કે ટૂંક સમયની અંદરમાં કુંવલયચંદ્ર કુંવર જીન ધર્મનો કેટલો ઊંડો અભ્યાસી બન્યો હશે. આ કુંવલયમાલા ગ્રંથ મને તમને સવાલ પૂછે છે કે આપણને તો જન્મથી જૈન ધર્મ મળી ગયો, શું આપણે જૈન ધર્મના બારાની અંદરમાં કોઈ વ્યક્તિને આટલું સમજાવી શકીએ? કોઈક એવી વ્યક્તિ હોય કે ભાઈ મને તમારા ધર્મના બાબત માટે સમજાવો, તો આ કુંવલયચંદ્ર કુંવર કુંવલયમાલાને જે રીતે સમજાવે છે કે સર્વ પવિત્રોમાં પવિત્ર, સર્વ શુભોની અંદરમાં શુભ, સર્વ પુણ્યોમાં વળી પાછું પુણ્ય, દુનિયાભરના બધા જ પુણ્ય હોય, પણ સામે જૈન ધર્મ એનાથી ચડિયાતું પુણ્ય છે. દુનિયાભરના સર્વ શુભ આવી ગયા, સર્વ શુભ વસ્તુઓ, પણ એની સામે જૈન ધર્મની શુભતા કંઈક અલગ રહેલી છે. પવિત્રમાં પવિત્ર, શુભમાં શુભ, સુંદરમાં સુંદર, અદ્ભુતમાં અદ્ભુત, આશ્ચર્યોમાં આશ્ચર્ય, શ્રેયમાં શ્રેય, અને સર્વ ફલોની અંદરમાં અદ્ભુત ફલ, એવો આ જીન ધર્મને જાણવો. અને આ ધર્મને બતાવનારા તીર્થંકર ભગવંતો છે. જેમ માદાને કોઈક વ્યક્તિ બીમાર પડેલો હોય અને વૈદ્ય, જૂના કાળની અંદરમાં વૈદ્ય હતા, એટલે અહીંયા વૈદ્ય શબ્દ લખેલો છે. આપણે અત્યારે ડોક્ટર સમજો, કોઈ ફિઝિશિયન હોય, કોઈ ડોક્ટર છે, વૈદ્ય છે, અને માંદી વ્યક્તિને એકદમ ક્રિયાપૂર્વક, ઉપચારપૂર્વક રોગોના દુઃખમાંથી મુક્ત કરે છે. એક રોગી એવો ગયો ડોક્ટર પાસે, વૈદ્ય પાસે, સાહેબ આ રોગોથી વર્ષોથી ઘેરાયેલો છું, આ રોગમાંથી છુટકારો નથી મળતો, આ રોગથી વિસર્ગનો કંટાળી ગયો છું, પરેશાન થઈ ચૂકેલો છું, સાહેબ કંઈક કરો ને. અને પછી એ ડોક્ટર એની પ્રક્રિયા મુજબ, એની સિસ્ટમ મુજબ એની ઉપર ઉપચાર કરતા જાય. એના બધા ધીરે 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 દવાના ડોઝ આગળ પાછળ ઉપર નીચે કરી દવાઓ બદલતા જઈ, પરેજી પરાવીને જે રીતે વૈદ્ય એક બીમાર વ્યક્તિને રોગના દુઃખમાંથી મુક્ત કરે છે, એમ વિશ્વના સર્વ જીવોના દુઃખોને આ જીનેશ્વર ભગવંત ભાવ વૈદ્ય બનીને આવી પ્રકારની પ્રક્રિયાઓ જે બતાવી જીન શાસનની, પૂજા કરવાની, રાત્રિ ભોજનનો ત્યાગ કરવાનો, પ્રતિક્રમણ, સામાયિક, સંયમ જીવન, સાવક જીવનના અનુષ્ઠાનો, આ બધું જે બતાવ્યું છે ને એ બધી પ્રક્રિયા છે. તો આ બધી પ્રક્રિયા કરતા 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 જેમ વૈદ્ય એની પ્રક્રિયા કરતા કરતા એક બીમાર વ્યક્તિને રોગમાંથી મુક્ત કરે છે, એવી જ રીતે તીર્થંકર ભગવંતો ભાવ વૈદ્ય બની અને આવી પ્રક્રિયાઓ દ્વારા આપણા ભવ રોગને દૂર કરે છે. જેમ કોઈક વ્યક્તિઓ ચોર વગેરેથી ભય પામેલા હોય, એક ચોર, અઠંગ ચોર એવો પાછળ પડી ગયો હોય, ગમે એટલા તારા લગાડો, ગમે એટલા બારણા બંધ કરો, ગમે એટલા સીસી કેમેરા લગાડો, પણ એ ચોર એવો ઉસ્તાદ છે, એની પાસે એવી ટેકનિક છે કે ચોરી કરીને જ જાય. અને આ ચોરથી ભય પામેલા લોકો જેમ રાજાના શરણે જાય, જૂના કાળની અંદરમાં રાજા હતા, આજે જેમ પોલીસ હોય, પોલીસ કમિશનર પાસે જાય કે સાહેબ कुछ करो, ये चोर रोज चोरी करके जाता है, रोज परेशान करता है, रोज कुछ न कुछ चोरा के लेके जाता है. તો જેમ ચોર વગેરેથી ભય પામેલા લોકો રાજા એનું રક્ષણ કરે છે, એવી જ રીતે આ કર્મરૂપી ચોર એને આપણા અનંત ખજાના લૂંટી લીધા. આપણી પ્રસન્નતા, આપણું સુખ, આપણું ભીતરનું સામ્રાજ્ય, આપણું અનંત સુખ, અનંત જ્ઞાન. આજે આપણે પણ સિદ્ધ અને કેવડી જેવા અનંત જ્ઞાની હોત, આપણે પણ સર્વજ્ઞ બની શક્યા હોત, પણ આપણું જ્ઞાન, આપણું તેજ, આ બધું જ આ કર્મરૂપી ચોરે ચોરી લીધું છે. તો હવે એમાંથી બચાવશે કોણ? તો કે જીનેશ્વર ભગવાન. જેમ રાજા ચોરોથી બચાવે છે, એવી જ રીતે આ જીનરાજ આ આપણને જીન ધર્મ બતાવી અને આ કર્મરૂપી ચોરથી બચાવે છે. કુંવલયચંદ્ર કુંવર કુંવલયમાલાને જૈન ધર્મના બારાની અંદરમાં આખું સ્વરૂપ સમજાવે છે. પછી નવી ઉપમા આપે છે કે જેમ એક પિતાજી છે અને એક ચંચલ બાલક છે, એકદમ ચંચલ બાલક, ઘડી ઘડીકની અંદરમાં આમ ભાગે, પેલી બાજુ ભાગી જાય, પિતાજી વળી પાછા પકડીને લઈ આવે, વળી પાછો ભાગી જાય. એકદમ એક્ટિવ એવા ઘણા છોકરાઓ હોય છે ને ચંચલ, જે શાંતિથી બેસે જ નહીં, પકડીને લઈ આવે, વળી પાછા ભાગી જાય. અને પિતાજીએ જોયું કે આ ચંચલ તોફાની બાલક બરોબર કૂવાની પાસે પહોંચે છે અને પિતાજી વળી પાછા જતો અટકાવે, બેટા
પડી જઈશ, મરી જઈશ, અંદરમાં જાય, અંદરમાં ભૂત છે, તું પછી મરી જશે, આવું બધો ડર પમાડી અને વારંવાર જતા બાળકને, કુવા પાસે જતા બાળકને જેમ પિતાજી અડકાવે છે, એમ આ જીનેશ્વર ભગવાન પણ આપણા પિતા છે અને આપણે અકાર્યરૂપી કુવાની અંદરમાં વારંવાર પડીએ છીએ. ન કરવા જેવા કાર્યો કરીને આપણે જાણે કે કુવાની અંદરમાં જંપાપાત કરીએ છીએ. ત્યારે આ જીનેશ્વર ભગવાન આપણને પિતા બનીને સમજાવે છે કે બેટા આવું ન કરી શકાય, આપણાથી આવા અકાર્યો ન કરાય. આપણે માનવ છીએ, આપણે ઇન્સાન બન્યા, આપણે ઉત્તમ કુલની અંદરમાં આવ્યા, ઉત્તમ જાતિમાં જન્મ લીધો, તો આપણાથી આવું ન કરી શકાય. તો જેમ એક ચંચળ બાળકને એના પિતાજી કુવા તરફ ભાગતા બાળકને વારંવાર ખેંચીને પાછો લાવે છે, એવી રીતે અકાર્યરૂપી કુવાની અંદરમાં વારંવાર ગબડી પડતા, વારંવાર દોડી જતા આપણને આ જીનેશ્વર ભગવાન રૂપી પિતાજી પાછા લઈ આવે છે. પછી ચોથી ઉપમા બતાવે છે કે જેમ બંધુવર્ગ શત્રુથી પરાભવ પામતો હોય તો પુરુષ એનું રક્ષણ કરે છે. એક સમર્થ પુરુષ છે અને પોતાનો કોઈ સંબંધી, કોઈ રિશ્તેદાર, કોઈ રિલેટિવ, કોઈ દુષ્ટ વ્યક્તિઓથી પરેશાન થાય છે, એના શત્રુઓથી પરેશાન થાય છે, તો એ વખતે સશક્ત પુરુષ શું કરે? એનાથી બચાવે, એનાથી એનું ડિફેન્સ કરે, એને આવીને બચાવી લે છે. એવી જ રીતે આ કર્મરૂપી મહાશત્રુ એનું મોટું સૈન્ય છે, તો ભગવાન પણ એના સામર્થ્યથી આપણને આવીને બચાવે છે. બોલે છે જગબંધવ, આપણે નમુસુનમાં બોલીએ છીએ જગબંધવ, જગરક્ષણ, જગબંધવ, જગસત્થવાહ. પરમાત્મા જગતનું રક્ષણ કરનારા છે, ભગવાન જગતના બાંધવ સમાન છે. બસ આ તીર્થંકર પરમાત્માનું આ જ કાર્ય છે. હવે આમાં ઘણાને મનમાં સવાલ થાય કે તીર્થંકર ભગવાન તો મોક્ષમાં ચાલી ગયા અને તો પછી બધાને કેવી રીતે બચાવી શકે? તો સમજી લેજો કે આકાશની અંદરમાં રહેલો એક સૂર્ય જેમ અસંખ્ય લોકોને, આ ધરતી ઉપર રહેનારા અસંખ્ય લોકોને જેમ અજવાળું આપી શકે છે, કારણ કે સૂર્યનો પ્રભાવ, સૂર્યનો નેચર જ એવો છે, સૂર્યનો બાય નેચર છે એવો પ્રભાવ કે એ તમને એક સાથે હજારો, લાખો, કરોડો, અસંખ્ય વ્યક્તિઓને અજવાળું આપી શકે છે. એવી રીતે આ તીર્થંકર પરમાત્માઓની કરુણા જેવી છે કે કરુણાના પ્રભાવ દ્વારા જે આ ભાવથી તીર્થંકર ભગવતના શરણની અંદરમાં જાય છે, તો મોક્ષમાં રહેલા તીર્થંકર પરમાત્મા જગતના સર્વ જીવોનું રક્ષણ કરવા માટે સમર્થ છે. તો જેમ બંધુ વર્ગ શત્રુથી પરાભવ પામતો હોય અને એક પુરુષ આવીને બચાવે છે, એવી રીતે કર્મરૂપી મહાશત્રુના સૈન્યથી આ ભગવાન આપણું રક્ષણ કરે છે. પછી એક માતા જેમ પોતાના બાળકને પોતાના સ્તનપાન કરાવી અને બુદ્ધિ પમાડે, જ્યારે બાળક નવો જન્મ્યો છે, એના મોઢામાં દાંત પણ નથી, હજી એના આંતરડા હજી એટલા બધા વિકસ્વર નથી બન્યા, ઉનકે આંત અભી ઇતને વિકસ્વર નહીં બને કે જે ખાવાનું પચાવી શકે. તો એ વખતે માતાના દૂધ ઉપર જ બાળકનો વિકાસ થાય છે. આપણે જ્યારે શરૂઆતમાં નાના હતા, ભલે આજે મીઠાઈ ખાઈ શકીએ, આજે 5-15 રોટલી પણ ખાઈ શકીએ, આજે રોડ ઉપર ઊભા 5-15 પાણીપુરી પણ, ગોલગપ્પા પણ આપણે ખાઈ શકીએ છીએ, બધું જ આજે આપણે ખાઈ શકીએ, પચાવી શકીએ છીએ. પણ એક સમય એવો હતો કે આપણા મોઢાની અંદરમાં દાંત નહોતા અને પેટની અંદરમાં આંત નહોતા, આંતરડા નહોતા. તો એ વખતે માતાના સ્તનપાનથી જ આપણે વૃદ્ધિ પામ્યા, આપણું શરીર આગળ વધ્યું છે. તો એક માં જેમ પોતાના બાળકને સ્તનપાનથી વૃદ્ધિ પમાડે છે, એવી જ રીતે આ ભગવાન પોતાના વચનો રૂપી રસાયણથી આ જીવોનું પોષણ કરે છે. એવા જીવો છે કે જેને પોષણ કરવા માટે ભગવાનના વચનો જ કામ લાગે છે. આપણે આ પ્રવચન સાંભળીએ છીએ, આ કુવલે માલાનું પ્રવચન, પછી એની પહેલા ગિરનાર તીર્થના જે 5 ઇતિહાસના પ્રવચનો જાણ્યા, એની પહેલા જે આપણે પ્રવચનો સાંભળતા ગયા, જે આનંદ આવે છે, જે લોકોના સમાચાર આવે, જે લોકોને ખાલી 2-4 દિવસ પ્રવચન બંધ રહે તો પણ નથી ગમતું. શું છે આ ભગવાનના વચનોનું રસાયણ જ એવું છે કે એક વખત ચાખ્યા પછી એનાથી પોષણ ન મળે તો આપણે અકરાઈ જઈએ કે ભાઈ રોજ આ રસાયણ તો જોઈએ જ, રોજ આ રસાયણથી મારે મારા શરીરને પુષ્ટ તો કરવું જ છે. તો જેમ એક માતા પોતાના સ્તનપાનથી બાળકનું પોષણ કરે છે, એવી જ રીતે આ તીર્થંકર ભગવંતો આ ધર્મરૂપી પ્રકાશ આપી અને આપણને જીન વચનરૂપી રસાયણોથી આપણું પોષણ કરે છે. અને છેલ્લે બતાવ્યું, 5મા નંબરની ઉપમા બતાવી, જેમ એક ધાવ માતા હોય અને બાળકની આંખને કેટલી સરળતાથી આંજી દે છે. જૂના કાળની અંદરમાં માતો હતી પણ એક ધાવ માતા. ધાવ માતા એટલે આજની ભાષામાં જેને કહેવાય છે કેરટેકર. માતા તો છે પણ માતા કેટલાક ઘરના કાર્યોમાં વ્યસ્ત હોય, તો એવા સમયની અંદરમાં માતા સમાન, માતાની ગરજ સારી એવી કેરટેકર હોય, જે ધાવ માતા બનીને બાળકને બાજુમાં રાખે. માં હમણાં છે નહીં તો બાળકને માનો પ્રેમ આપી શકે એવી કેરટેકર હોય. તો એ જેમ ધીરેથી બાળકની આંખોને આંજે છે, જેને જૂના કાળમાં મેં સાંજું કહેતા હતા, તો એવી રીતે આ ભગવાન પણ ભવ્ય રૂપી જીવોની આંખોને
જ્ઞાન રૂપી શલાકાથી અંજન કરે છે. બોલે જ્ઞાનાંજન શલાકાયા, જ્ઞાન રૂપી અંજન શલાકા. આપણી આંખોની અંદરમાં આ જ્ઞાન રૂપી અંજન આજે છે, જેનાથી આપણી આંખો તેજસ્વી બને છે. તો કુવલયમાલા આ જીન ધર્મ આવો છે. આ જીન ધર્મને બતાવનારા આવા તીર્થંકર ભગવંતો છે. અને હજી પણ તને બતાવું છું કે આ ધર્મદેશક ભગવાન કેવા છે, એ ભગવાનને કેવા જાણવા. જેમ કે એમને આપણે પિતા પણ કહી શકીએ, એમને માતા પણ કહી શકીએ, એમને આપણે સહોદર પણ, સહોદર એટલે સાથે જન્મેલો ભાઈ. એટલે કુવલયમાલાને કુવલય ચંદ્ર કુંવર તીર્થંકર ભગવંત ઉપર શું અહોભાવ ઉભો કરાવડાવે છે. અને આ સાંભળતા સાંભળતા આપણા પણ રૂવાડા ખડા થવા જોઈએ કે આપણને જે મળેલા તીર્થંકર ભગવંતો, 24 તીર્થંકર ભગવંત વર્તમાન 24ના, એની પેલા થઈ ગયેલા અનંતા અનંત અરિહત પરમાત્મા, હવે પછી જે થનારા આ બધા જ ધર્મ પુરુષો કેવા છે, તો કે પિતાની પણ ગરજ સારે છે, એમને પિતાની પણ ભૂમિકા ભજવી, એમને ક્યારેક ક્યારેક માતાની પણ ભૂમિકા ભજવી, એમને ક્યારેક ક્યારેક આપણા માટે ભાઈની પણ ભૂમિકા ભજવી છે. એટલે પિતાજીની ભૂમિકા શું હોય છે? પિતાજી ખભો આપે. માતાની ભૂમિકા શું હોય છે? માતા ખોરો આપે. પિતાનું કામ ખભો આપે, બેટા આવી જા મારા ખભા ઉપર, હું તને આગળ લઈ જઈશ. અને માં જ્યારે હારી થાકીને આવેલા હોય ત્યારે માં કે બેટા માથું નાખીને સુઈ જા, મારા ખોરાની અંદરમાં તને સાંત્વના મળશે, શાંતિ મળી જશે. તો ભાઈની પણ એક ભૂમિકા હોય છે. મોટો ભાઈ હોય, અરે શું ચિંતા કરે, હું તારી સાથે છું ને, કોઈ ચિંતા નહીં કરો, ચલો. અને એ આપણને સાથે રાખીને આપણને જીવનમાં આંગળી ઝાલીને આગળ વધારે. તો કુવલય ચંદ્ર કુંવર કુવલયમાલાને કહે છે કે પ્રિયા, આ જે ભગવંત છે ને, એમને આપણા માટે ક્યારેક પિતાની ભૂમિકા ભજવી, ક્યારેક માતાની ભૂમિકા ભજવી, ક્યારેક આપણા ભાઈ બન્યા, ક્યારેક આપણા સ્વામી બન્યા છે, માલિક પણ બન્યા છે, ક્યારેક આપણા ગુરુજન બન્યા, ક્યારેક આપણા પોતાના બન્યા, ક્યારેક આપણા જીવન સમાન બન્યા. અરે જીવનથી પણ અધિક એમને આપણને જાળવ્યા છે, આપણને સમજાવ્યા છે. વળી 3 ભુવનની અંદરમાં, મારા હૃદયની અંદરમાં જો પ્રિયમાં પ્રિય કોઈ સ્વામી હોય ને, તો આ જીનેશ્વર ભગવંત છે. હવે તો મારા એ પ્રાણ પ્યારા બની ગયા છે. મેં જયારે અરિયન પરમાત્માનું સ્વરૂપ જાણ્યું, 18 દોષથી રહિત, 34 અતિશયોથી યુક્ત, વાણીના 35 ગુણો, અને એ જીનવર ભગવંતનું ઉત્કૃષ્ટ પુણ્ય, અનુપમ પુણ્ય, એમના હૃદયની અંદરમાં જે છલકાતી કરુણાનો જે સમંદર એમના હૃદયમાં જે છલકાય છે, વિશ્વભરના બધા સમંદર ભેગા કરો, પેસેફિક મહાસાગર હોય કે પછી લવણ સમુદ્ર હોય કે કાળોદરી સમુદ્ર હોય, દુનિયાની અંદરમાં જેટલા પણ સી છે આ બધાને ભેગા કરો. અને એ બધા ભેગા કરીને જે દરિયો બને ને, એના કરતા તો કંઈક મોટો કરુણાનો દરિયો આ તીર્થંકર ભગવંતના હૃદયની અંદરમાં હંમેશા ઉછળતો હોય છે. માટે જો હું તને મારી વાત કરું ને, તો મને તો આ તીર્થંકર ભગવંત અતિશય પ્રિય છે. એટલા બધા પ્રિય છે કે ન પૂછો વાત. અથવા તો એમના જેવા બીજા કોણ છે? હા જાણ્યું કે જીનવર જ છે એમના જેવા, બીજા કોઈ નથી. માટે હે ચતુર, જો તું મારું કહેવાનું માનતી હોય, તને કાર્ય અને અકાર્યનો તફાવત જો તને ખબર પડેલી હોય, હવે જોજો છેલ્લો ભાગ, સૌથી છેલ્લે હવે કુવલય ચંદ્ર કુંવર એક એક્સ્ટ્રીમ ઉપર લઈ જાય છે કુવલયમાલાને સમજાવવા માટે કે જો હે ચતુરા, અગર તું મારું કહેવાનું માનતી હોય, અકાર્યનો તફાવત જાણતી હોય, જો આત્મહિતને તું ઈચ્છતી હોય, તને તારા આત્મકલ્યાણની જો પડી હોય, આપણે આત્મકલ્યાણ કરવું તો શરીરની ચિંતા તો આપણે બહુ કરી, હવે આત્મહિતની જો ઈચ્છા કરતી હોય તો હે સુંદરી, હવે આ જીન વચનનો અંગીકાર કર. સાગર દત્ત મુનિવરે જે એને કામ સોંપ્યું છે, તો કેવી નિષ્ઠાથી આ કુવલય ચંદ્ર કુંવર કુવલયમાલાને પ્રતિબોધ કરવાનું કાર્ય કરી રહેલો છે. લગ્ન કર્યા એટલે પત્ની તો બની ગઈ, પણ જે ગુરુદેવે કાર્ય સોંપ્યું છે, કેવો નિષ્ઠાવાન હશે કે ગુરુનું સોંપેલું કાર્ય એટલે અણીસુત મારે કરી જ બતાવવાનું, એમાં કોઈ મારે ફેરફાર નહીં કરવાનો. એટલે કેટલી રીતે, કેટલા પ્રભેદે, કેટલા અલગ અલગ એંગલથી આ ધર્મ સંયુક્તની વાતો બતાવે છે. તો જો તું આત્મહિત ઈચ્છતી હોય તો સુંદરી, આ જીન વચનનો અંગીકાર કરી લે. આ સંસારના પાર વગરના ભયંકર દુઃખોને જો તું જાણતી હોય, અથવા તો જો તને એનાથી કંટાળો આવી ગયો, તું આનાથી જો ખરેખર થાકી ગયેલી હોય, યદિ ભવ ભ્રમ ખેદ પરાંગમુખમ, શાંત સુધારસની અંદરમાં લખ્યું છે, યદિ ભવ ભ્રમ ખેદ પરાંગમુખમ યદિ ચ ચિત્ત અનંત સુખોન્મુખમ, જો ચિત્ત અનંત સુખોની સન્મુખ બન્યું હોય અને આ ભવ ભ્રમણની યાત્રાથી જો ખરેખર કંટાળી ગયા હોય, દરેક ભવમાં નવા જન્મ લેવાના, નવી જંજાર ઊભી કરવાની, આખો નવો એક મોટો એમ્પાયર ઊભા કરવાના, વળી નવો સંસાર, નવા સંબંધ, નવા પરિચય, અને વળી પાછો અચાનક ગમે તારે આંખ મીચાઈ જાય અને છોડીને ચાલ્યા જવાનું. આ મહાકુંભનો મેળો અત્યારે ચાલે છે પ્રયાગરાજની અંદરમાં. એ ધક્કા મૂકીની અંદરમાં જે કચડાઈ ગયેલા લોકો શું સપના લઈને ગયેલા હશે અને શું જિંદગીની અંદરમાં જોવા માટે મળે છે. આવી તો કેટલી પારાવાર ઘટનાઓ બને છે. કોઈક ગાડી ઘાટ ઉપરથી નીચે ગબડી પડી,
કોઈક ગાડીને એક્સિડન્ટ થયો, કોઈ ઘોડી ડૂબી ગઈ, કોઈ વિમાન ક્રેશ થઈ ગયા અને એક સાથે હજારો લોકોના મોત થઈ જાય છે. શું આ બધા ભવભ્રમણથી ક્યારે કંટાળો નથી આવતો? તો હે પ્રિયા, જો તું આ સંસારના ભયંકર દુઃખોને જાણતી હોય, તને આ સંસાર ઉપરથી કંટાળો આવી ગયો હોય, તો હે સુંદરી, આ સમ્યક્તનો સ્વીકાર કરીને જો યાદ કર, ઓલા માયા રીત્યના ભવમાં તું માયા રીતે હતી અને માયા રીત્યના ભવની અંદરમાં તને પ્રાપ્ત થયેલા દુઃખો તો જો તને યાદ આવતા હોય, યાદ આવે છે ને, જો તને નિર્વેદ થયો હોય, આ સંસાર ઉપરથી કંટાળો આવી ગયો હોય, તો સુંદરી સમ્યક્તનો સ્વીકાર કરી લે. તને કૌશાંબી નગરી જો યાદ આવતી હોય, કેવી રીતે યાદ કરાવે છે બધી પૂર્વભવની કહાનીઓ. જો આપણે કૌશાંબી નગરીની અંદરમાં હતા, ત્યાં ધર્મનંદન નામના સુરીશ્વરજી આવેલા, યાદ આવે છે? અને ધર્મનંદન સુરીશ્વરજીએ એમની પાસે આપણે બધાએ દીક્ષા લીધેલી. જો એ તને યાદ આવતું હોય તો એ સુંદરી જીન ધર્મનો સ્વીકાર કરી લે. અને એ વખતે સમ્યક્ત્વ આપવું, આવો આપણે એકબીજાને કોલ કરેલો, સંકેત કરેલો, યાદ આવે છે? દેવલોકની અંદરમાં આપણે હતા, આપણે 5 મિત્રોએ પદ્મ વિમાનની અંદરમાં ભેગા થઈને આપણે મીટિંગ કરેલી હતી અને એ વખતે નક્કી કર્યું હતું કે બધાએ એકબીજાને કોઈ પણ હિસાબે જીન ધર્મ પમાડવો, સંકેત પમાડવું. એ સંકેત તને જો યાદ આવતો હોય, જો એ ભવમાં લીધેલી દીક્ષા તને યાદ આવતી હોય, તો સુંદરી સમ્યક્તનો સ્વીકાર કરી લે. જો એ પદ્મ વિમાનની અંદરમાં તારી જાતને દેવી પરિવારનું તને સ્મરણ થતું હોય, આપણે બધા દેવ હતા, કેવી દેવતાઈના સુખો ભોગવતા હતા. ક્યારેક નંદનવનમાં જવાનું, ક્યારેક આપણા વિમાનોની અંદરમાં સ્વર્ગના સુખોને અનુભવ કરવાના. એ બધું જો તને યાદ આવતું હોય તો એ પ્રિયા, સર્વ સુખના મૂળ સમાન એવા જીન ધર્મને અંગીકાર કર. હે મુગ્ધા, એ ચંપા નગરીમાં ધર્મના તીર્થંકરનું સમાવેશન યાદ આવે છે કે ધર્મનાથ ભગવાન પહેલી વખત કેવળ જ્ઞાન પામ્યા અને પ્રભુની પહેલી ધર્મદેશના થયેલી હતી અને એની અંદરમાં આપણે ગયા અને આપણે પ્રભુને પૂછેલું તો પ્રભુ અમે લોકો મોક્ષમાં જવાના કે નથી જવાના? ત્યારે ભગવાને કીધું તમે 5 જણા ભવ્ય જીવો છો અને ભગવાન મહાવીરના સમયમાં તમે બધા મોક્ષની અંદરમાં જવાના છો. શું એ બધું યાદ આવે છે? જો તને આ ધર્મ અને અધર્મ આ બધું જો તને સમજાવ્યું હોય તો આ જીનેશ્વરોનું ચરણ શરણ સ્વીકારી લે. અને એ સુંદરી, એ સુંદર અને અસુંદર આ બંનેના ભેદ આપણે જીવનમાં જોઈ લીધા છે. તું માયા રીતે હતી ત્યારે કેવી અસુંદર આપણી જિંદગી હતી. હું પણ આ કોઈક એમાંથી માયા રીતે હતા, કોઈક આપણે ક્રોધને વશ થયેલા હતા. આ સુંદર અસુંદરના જો ભેદ જોયા હોય તો સર્વ લોકનું કલ્યાણ કરનારા આવા જીન ધર્મનો તો સ્વીકાર કરી લે. અને આટલું સ્વરૂપ સમજાવ્યા પછી શું કુંવરી માલા બાકી રહે? એ પણ બુદ્ધિમાન છોકરી છે, ચતુર છોકરી છે, સર્વ કલાઓની અંદરમાં કુશળ છે. હવે આટલો બધો પથ્થરને પણ પીગારીને એવો અદ્ભુત ઉપદેશ લોજિક સાથે જ્યારે કુવલય ચંદ્રકુંવરનો સાંભળ્યો તો કુંવલી માલા ઝાલી રહે. હવે કુંવલી માલા શું પોતાના ભાવ વ્યક્ત કરે છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. હવે લગભગ વ્યાખ્યાન ચાલુ રહેશે જ્યાં સુધી સાવકભાઈ સાથે ત્યાં સુધી નહીં હોય ત્યારે તમને સમાચાર આપી દેવામાં આવશે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.